નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના પાછળના ભાગે ભીમનાથ મહાદેવ મંદિર જતા મુખ્ય રોડ પર આવેલ સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકાના સંસ્થા દ્વારા કલ્પસર એટલે કે લોખંડનો રેડિયો સિટી મૂકવામાં આવેલો છે। જે રેડિયો સિટી મૂક્યો તે રેડિયો વાગતો નથી, પરંતુ એના સુંદર મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલી ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। કોઈ પણ જાતની વડોદરા મહાનગરપાલિકા દ્વારા કે સંસ્થાઓ દ્વારા આજુબાજુ ઉગી નીકળેલા જંગલી ઝાડ ઝાખરા દૂર કરવામાં આવતા નથી, જેને કારણે સ્માર્ટ સિટી સ્વચ્છ સિટી જેવું કાંઈ દેખાતું નથી અને વડોદરાનું નામ ક્યાંક ડૂબી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ રેડિયો સિટી જ્યાં લગાડ્યો છે તેની આજુબાજુ ઝાડી ઝાખરા તેમજ રેડિયોની ઊંચાઈના કારણે સામેથી જે ટ્રાફિક હોય તે ટ્રાફિક પણ દેખાતું નથી, તો ક્યાંક અકસ્માત થવાનો પણ ભય રહે છે। આ રેડિયો સિટી લગાવેલો છે તે રેડિયો સિટી લોખંડનો અહીંયાથી દૂર કરવામાં આવે, ઝાડી ઝાખરા દૂર કરવામાં આવે અને નાનો મસ્ત ઓટલો બનાવવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી। સ્માર્ટ સિટીમાં વડોદરા શહેરમાં અસંખ્ય 4 રસ્તા આવ્યા છે। ત્યાં અલગ અલગ પ્રકારના સ્કલ્પચરો લગાવવામાં આવ્યા છે, અલગ અલગ ડિઝાઇનો મૂકવામાં આવી છે। હાલ વડોદરા શહેરનો સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની પાછળનો ભાગ છે, જે ભીમનાથ મહાદેવ તરફ જતો મુખ્ય રોડ છે। આ 4 રસ્તા પર એક સ્કલ્પચર લોખંડનું લગાવ્યું છે, રેડિયોનું લગાવ્યું છે, સારી બાબત છે। સાથે જે તે સમયે ત્યાં ફૂલ છોડ પણ રોપવામાં આવ્યા હતા, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે FM રેડિયો વાગતો નથી, પરંતુ એના મધુર ગીતો સાંભળીને આજુબાજુ જંગલ ઊભું થઈ ગયું છે, ક્યાંય કશી સુંદરતા દેખાતી નથી। સાથે વડોદરા મહાનગરપાલિકાએ જે કામગીરી કરવાની હોય, જે તે સંસ્થાએ જે કામગીરી કરવાની હોય, પાણી છાંટીને તમામ વૃક્ષોને દૂર કરવાના હોય, જંગલી વૃક્ષો દૂર હટાવવાના હોય, આ કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ફક્ત વડોદરા મહાનગર સેવા સદન સ્માર્ટ સિટી છે તેવું ખોખલું વડોદરા શહેરને બતાવવામાં આવ્યું છે। અમારી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીને વિનંતી છે, ઝાડી ઝાંખરા દૂર કરે, સાથે FM રેડિયો જે છે વચ્ચોવચ, જેના કારણે અકસ્માત થવાનો ક્યાંક ભય પણ દેખાઈ રહ્યો છે, આજુબાજુનું ટ્રાફિક દેખાતું નથી, તો આ FM રેડિયો દૂર કરે, જંગલી ઝાડવા છે દૂર કરે અને એક નાનો ઓટલો બનાવે તેવી અમારી માંગ છે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ।